માળિયા હાટીના તાલુકાને ગૌરવ અપાવતી એક હાટી ક્ષત્રિય સમાજની દીકરીએ નેશનલ કરાટે ચેમ્પિયનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે। તાજેતરમાં માળિયા હાટીના ચાણક્ય સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતી હાટી ક્ષત્રિય સમાજની દીકરીએ નાની વયે અગાઉ રાજ્ય કક્ષાએ કરાટેમાં પ્રથમ નંબર મેળવેલ હતો। ત્યારબાદ 26 નેશનલ કરાટે ચેમ્પિયનશિપ હરીફાઈ ભાગ લીધો હતો, જેમાં સિસોદિયા તુલસી આલાભાઈએ પ્રથમ નંબર મેળવતા કોચ દ્વારા ગોલ્ડ મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી। કોચ દિવ્યા ચુડાસમા અને પરિવારના સાથ સહકારથી પ્રથમ નંબર મેળવ્યો હતો। મારું નામ સિસોદિયા તુલસીબેન આલાભાઈ છે। હાલ હું ચાણક્ય પબ્લિક સ્કૂલમાં ધોરણ 7માં પાસ કરી ધોરણ 8માં પ્રવેશ મેળવ્યો છે। અગાઉ મેં રાજ્ય કક્ષામાં પ્રથમ નંબર મેળવી, ત્યારબાદ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં પણ પ્રથમ નંબર મેળવેલ છે, જેમાં મારા કોચ દિવ્યા સંશય અને મારા પરિવારના સાથ સહકારથી અત્યારે હું તેના આશીર્વાદથી અત્યારે હું આ લેવલ પર આવી છું। આ તકે માતા પિતાએ તુલસીબેનને મોં મીઠા કરાવી હરખના આશીર્વાદ આપ્યા છે। માળિયા હાટીના તાલુકાનું ગૌરવ વધારતા આ તકે સગા સંબંધી, મિત્ર મંડળ અને ગ્રામજનો દ્વારા મોં મીઠા કરાવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। સિસોદિયા તુલસીબેનને મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ આપતી વખતે હરખના આંસુ આવ્યા હતા। સિસોદિયા આલાભાઈ ધીરુભાઈ માળિયા હાટીના, અમારી છોકરી તુલસીબેન આલાભાઈ એ પણ માળિયા હાટીના, એને ચાણક્ય પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે 7મા ધોરણમાં, અને કરાટા કોર્સમાં એને ભાગ લીધો તો ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મેળવેલ છે। તે પછી આગળ જતા નેશનલ કરાટામાં પણ પ્રથમ નંબર મેળવેલ છે। તો અમારા પરિવારજનો સતી આભાર માનવામાં આવે છે।